તો શહેરમાં ફરી એકવાર સામે આવ્યો છે રફતારનો કહેર। પાલડી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બની છે। પાલડીના વિશ્વકુંજમાં થાર ચાલકે અકસ્માત કર્યો। થાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું। અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થયા। ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે। પાલડી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે। અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થયા હતા। થાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું। ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો। તો શહેરમાં એકવાર ફરી રફતારનો કહેર સામે આવ્યો છે। પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। તો અવારનવાર અકસ્માતની ઘટના અને રફતારના કહેરના દ્રશ્યો અમદાવાદથી સામે આવી રહ્યા છે। મોડી રાત્રે થાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા લોકો ગુસ્સે ભરાયા હતા। અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થયા હતા। ટોળાએ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો। જો કે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ટોળાને કાબૂમાં લીધા હતા। તો વારંવાર અમદાવાદમાં અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે। મારો દીકરો ત્યાં પહોંચ્યા ત્યારે એક થાર ગાડીમાં અકસ્માત થયેલો હતો અને છોકરાઓને બાળકા હતા એને પકડીને ઊભા રાખ્યા હતા। ઉઠતા જણાવ્યું કે 40-50 બાઇકો અને 2 થાર ગાડીમાં કિયારીઓ કરતું એક ટોળું ત્યાંથી નીકળ્યું હતું અને એક એક્ટિવા ઉપર જતા કપલને દક્ષાબેન શુકલ નામ છે એમને ચકદી નાખ્યા હતા। છોકરાઓએ રોકતા આ લોકો દાદાગીરી કરતા સામસામી આવી ગયા હતા અને મેં ડીસીપીને ફોન કરીને તાકીદે એમને જગ્યા ઉપર પહોંચવાનું કહ્યું હતું। ડીસીપી આવ્યા અને પકડીને જે છોકરાઓએ અકસ્માત કર્યો હતો એમને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશન લાયા છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। શહેરના પાલડી વિસ્તારમાં જે વિશ્વકુંજ સોસાયટી પાસે ગઈકાલે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। થાર કાર ચાલક જે છે કે તેણે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ પાલડી પોલીસ સ્ટેશનમાં આ થાર કાર જે છે તેને રાખવામાં આવી છે। જે પ્રકારની જે ઘટના બની હતી અને એમાં જે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને લોકોના ટોળાએ જે છે તે થાર કાર ઉપર પથરાવ પણ કર્યો હતો। હાલ આપ જે જોઈ શકો છો કે કારના બોનેટ ઉપર પથ્થરો પણ જોવા મળી રહ્યા છે અને કારની આગળના જે ગ્લાસ જે પાછળના ગ્લાસ જે છે તેના પર પથરાવ કરી અને ગ્લાસ તોડી નાખવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। હાલ પોલીસે જે છે તે થાર કાર જે છે તેને કબજે લીધી છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।